સ્ટાર્ટ સર્વેઇંગ લેક્ચર. ઓકે, તો સર્વેઇંગ, હવે સર્વેઇંગમાં આપણે શું ભણશું અથવા સર્વેઇંગ ઓકે જે સબ્જેક્ટ છે એમાં આપણે શું શું આવશે, બરાબર. તો સર્વેઇંગ આખા સબ્જેક્ટમાં આપણે સર્વેઇંગ, બરાબર, શું છે, કોને કહેવાય, એના સિદ્ધાંતો કે એના ઉપયોગો, એનું વર્ગીકરણ, એ બધું ભણશું. પછી આવશે સ્કેલ, બીજું ચેપ્ટર, સ્કેલ કોને કહેવાય, નિરૂપણ સ્કેલ, સ્કેલના પ્રકારો, એ બધાની વાત કરશું. એના પછી આવશે ત્રીજું ચેપ્ટર સાંકળ, એટલે કે ચેન અને ટેપ સર્વે. ઓકે, ચેન દ્વારા કયા સર્વે થાય છે અને ટેપ દ્વારા કયા સર્વે થાય છે. ઓકે, ત્રીજું ચેપ્ટરનું એ ભણશું. એના પછી આવશે કંપાસ સર્વે. ચોથું ચેપ્ટર આવશે કંપાસ સર્વે. કંપાસ, એના ટાઈપ્સ, એના પ્રકાર, એના ઉપયોગો, એ બધું, એના એક્ઝામ્પલ. પછી પાંચમું ચેપ્ટર આવશે તલેક્ષણ, લેવલિંગ એન્ડ કન્ટુરિંગ. ઓકે, તલેક્ષણ અને સમુચ રેખાઓ, લેવલિંગ અને કન્ટુરિંગ, એના વિશે સમજશું. પછી આવશે છઠ્ઠું ચેપ્ટર પ્લેન ટેબલ સર્વેઇંગ. ઓકે, સંપાત સર્વેક્ષણ, પ્લેન ટેબલ સર્વેક્ષણ વિશે ભણશું છઠ્ઠા ચેપ્ટરમાં. અને છેલ્લું ચેપ્ટર ભણશું જીપીએસ. ઓકે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ઓકે, તો આ બધા ચેપ્ટરની વાત આપણે સર્વેઇંગમાં કરવાના છીએ. ઓકે, તો ચાલુ કરીએ સર્વેઇંગનું પહેલું ચેપ્ટર. ઓકે, જેનું નામ છે ઇન્ટ્રોડક્શન. ઓકે, એટલે સર્વેઇંગના ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલી વાત આવે છે સર્વેઇંગ. કે સર્વેઇંગ શું છે? સર્વેક્ષણ, ગુજરાતીમાં એને કહેવાય સર્વેક્ષણ. ઓકે, તો એક્ઝામમાં તમારા માટે એમપી છે કે સર્વેક્ષણ એટલે શું? ઓકે, વ્યાખ્યા આપો. The art of determining relative position of various points above or below the surface of the earth is called surveying. Okay? કે પૃથ્વીની સપાટી પર સપાટીથી ઊંચે કે સપાટીથી નીચે આવેલા વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાનો, કે રિલેટિવ પોઝિશન નક્કી કરવાની કળાને સર્વેક્ષણ કહે છે. ઓકે, શું છે? પૃથ્વીની સપાટી પર, સપાટીથી ઉપર અને સપાટીથી નીચે આવેલા બિંદુઓ. ઓકે, ધારો કે તમે કોઈ સપાટી ઉપર છો. ઓકે, તો એ સપાટી પર, સપાટીથી ઉપર અથવા સપાટીથી નીચે આવેલા બિંદુને રિલેટિવ પોઝિશન. હા સર, રિલેટિવ પોઝિશન શું છે? રિલેટિવ પોઝિશનને ટૂંકમાં આરએલ કહેવામાં આવે છે. આરએલ. ઓકે, રિલેટિવ પોઝિશન. રિલેટિવ પોઝિશન કોને કહેવાય? ધારો કે તમે જમીન ઉપર છો. ઓકે, હવે તમે તમારી હાઇટ કઈ રીતે માપશો? ધારો કે જે પણ હોય તમારી હાઇટ, બરાબર, 4 ફૂટ 5 ફીટ, કઈ રીતે માપશો? તો એના માટે આપણે ઉપયોગ કરશું જીરોનો. ઓકે, તો સૌથી આધાર તલનો ઉપયોગ કરશું. આધાર તલ કોને કહેશું આપણે? ધારો કે ઉપરથી ગણો તો ઉપર જીરો પકડવું પડશે, નીચેથી ગણો તો નીચે જીરો પકડવું પડશે. જીરોથી કરી આટલા ફૂટ, જીરોથી કરી 3 ફૂટ કે 5 ફૂટ, એવી રીતે. ઓકે, તો કોઈ આધાર તલથી તમે જે માપો છો એ આધાર તલથી ઉપરના અથવા નીચેના જે પણ તમે હાઇટ માપો એને શું કહેવાય? આરએલ કહેવાય, રિલેટિવ પોઝિશન કહેવાય. ઓકે, કે આ વસ્તુ છે આ આટલા મીટર ઊંચી છે. કોનાથી? જમીનથી. તો જમીન આપણો ગ્રાઉન્ડ શું થઈ ગયો? આધાર તલ. ઓકે, ખ્યાલ પડી ગયો? ઓકે, તો આ આરએલ નક્કી કરવાની કળાને શું કહેવામાં આવે છે? સર્વેઇંગ કહેવામાં આવે છે, સર્વેક્ષણ. ઓકે, તો સર્વેક્ષણની વ્યાખ્યા આવી ગઈ. પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની સપાટીથી ઊંચે કે સપાટીથી નીચે આવેલા વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાન નક્કી કરવાની કળાને સર્વેઇંગ કહેવાય છે. ઓકે, this is the determined by taking measures such as the relative position of the various points, their distance, direction and height. ઓકે, આ વિવિધ બિંદુઓના સાપેક્ષ સ્થાનો, તેમનું અંતર, દિશા અને ઊંચાઈ જેવા માપો લઈને નક્કી કરવામાં આવે છે. ઓકે, કોઈ બધા વિવિધ બિંદુઓ છે, જમીન ઉપર છે, જમીન નીચે છે અથવા જમીન સપાટી પર છે. ઓકે, તો તેમનું અંતર, ડિસ્ટન્સ, તેમની દિશા એટલે કે ડાયરેક્શન, અને ઊંચાઈ એટલે હાઇટ જેવા માપો લઈને નક્કી કરવામાં આવે છે. ઓકે, ધીસ મેઝરમેન્ટ આર લિનિયર ઓર એંગ્યુલર. હવે આ મેઝરમેન્ટ શેમાં હશે? કાં તો લિનિયર હશે કાં તો એંગ્યુલર હશે. લિનિયર એટલે ઓકે, લાઇનમાં આમ એ થી બી વચ્ચેનું અંતર, સીધી લાઇનમાં અંતર માપો તો લિનિયર કહેવાય. એંગ્યુલર એટલે ખૂણો બનાવતા હોય એને કહેવાય એંગ્યુલર મેઝરમેન્ટ હશે. ઓકે, ઓકે, ચલો તો આવી ગયા સર્વેક્ષણ.
કે સર્વેક્ષણ શું છે. તો હજી એકવાર રિપીટ કરી જાઉં. સર્વેક્ષણની વ્યાખ્યા. સર્વેક્ષણ એટલે શું? પૃથ્વીની સપાટી પર, સપાટીની ઉપર અથવા સપાટીથી નીચે આવેલા વિવિધ બિંદુઓના રિલેટિવ પોઝિશન, સાપેક્ષ સ્થાન નક્કી કરવાની કળા. ઓકે, દરેક પોઈન્ટ છે એનું સાપેક્ષ સ્થાન નક્કી કરવાની કળા, એને શું કહેવામાં આવે છે? સર્વેક્ષણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે સર્વેક્ષણ પછી પોઈન્ટ આવે છે લેવલિંગ. વોટ ઇઝ લેવલિંગ ઇન સિવિલ એન્જિનિયર? ઓકે, તો લેવલિંગ કોને કહેવા? પછી લેવલિંગ આખું ચેપ્ટર આપણે ભણશું ચેપ્ટર 4માં, ઓકે, અથવા 5માં, જ્યારે લેવલિંગનું આવશે ઇન્ટ્રોડક્શન ત્યારે. ઓકે, હમણાં ખાલી એની વ્યાખ્યા જોઈ લઈએ કે લેવલિંગ એટલે શું? તલેક્ષણ. ઓકે, લેવલિંગ એટલે તલેક્ષણ. ગુજરાતીમાં કહેવાય તલેક્ષણ. વ્યાખ્યા તમને પૂછે એક્ઝામ કે તલેક્ષણ એટલે શું? ઓકે, તો લેવલિંગ ઇઝ અ બ્રાન્ચ ઓફ સર્વેઇંગ in which the relative height of various points from the datum to the surface of the earth are determined. ઓકે, ડેટમ, જો અહીંયા વર્ડ યુઝ થયો છે ડેટમ. ડેટમ એટલે શું? તમારી આધાર તલ, કે જ્યાંથી તમે કોઈ પણ વસ્તુ માપો છો. ઓકે, કોઈ પણ વસ્તુ માપો હોય તેના માટે આપણે શું જોઈશે? એનું આધાર તલ જોઈશે. ઓકે, આપણે ગમે તે હાઇટ કે માપતા હોઈએ તો આપણે ડેટમ કોને કહેશું? જમીનને, ગ્રાઉન્ડ લેવલને આપણે શું કહેશું? ડેટમ, આધાર તલ. આ હાઇટથી તમે માપીશું તો આ તલને આપણે 0 કન્સિડર કર્યું. ઓકે, 0થી કરી માપ લેતા જવાનું ઉપરની તરફ, 0થી નીચે લેતા જવાનું, તો હાઇટ તમને મળી જાય, રિલેટિવ પોઝિશન મળી જાય. સિમ્પલ. ઓકે, હવે લેવલિંગની વ્યાખ્યા શું કહેવા માંગે? ચાલો લેવલિંગની વ્યાખ્યા ગુજરાતીમાં એકવાર સમજાવી દઉં. તો તલેક્ષણ. તલેક્ષણ એ સર્વેની એક શાખા છે જેમાં પૃથ્વીની સપાટી પર આધાર તલથી વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. ઓકે, તો લેવલિંગ શું છે? સર્વેક્ષણની એક શાખા છે કે જેમાં પૃથ્વીની સપાટી પર આધાર તલથી, ઓકે, ડેટમથી વિવિધ બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ એટલે આરએલ નક્કી કરવામાં આવે છે. ઓકે, પૃથ્વીની સપાટીથી આમ ઉધર્વ તલમાં, ઓકે, ઉધર્વાગર તલમાં જે આપણે માપ લઈએ છીએ એને શું કહેશું? લેવલિંગ કહેવામાં આવે છે. ચાલો એના પછી સિમ્પલી, જો સિમ્પલી સર્વેઇંગ ઇઝ ધ એક્ટ ઓફ ડિટર્મિનિંગ ધ રિલેટિવ પોઝિશન ઓફ અ ડિફરન્ટ પોઈન્ટ ઇન હોરિઝોન્ટલ પ્લાન. ઓકે, તો સિમ્પલી કહેવા શું માગે છે? સર્વેક્ષણ એ ક્ષૈતિજ સમતલમાં, કે ક્ષૈતિજ સમતલ હોરિઝોન્ટલ પ્લાનમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની કળા છે. ઓકે, જ્યારે હોરિઝોન્ટલ પ્લાન આવશે ત્યારે વિવિધ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની કળા, એને શું કહેશું? સર્વેઇંગ. અને તલેક્ષણ કોને કહેવાય? તો તલેક્ષણ એ ઉધર્વ સમતલ. ઓકે, લેવલિંગ ઇઝ ધ એક્ટ ઓફ ડિટર્મિનિંગ ધ રિલેટિવ પોઝિશન ઓફ વેરી પોઈન્ટ ઇન વર્ટિકલ પ્લાન. ઓકે, તો તલેક્ષણ એ ઉધર્વ સમતલમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની ક્રિયા છે. ઓકે, જ્યારે વર્ટિકલ પ્લાન હશે તેમાં વિવિધ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની હોય. કે વર્ટિકલ પ્લાન, ઉધર્વ સમતલ, કે તેમાં આપણે કોઈ પણ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની હોય, રિલેટિવ પોઝિશન નક્કી કરવાની હોય તો તલેક્ષણ, ઓકે, તલેક્ષણ વપરાય છે એના માટે. અને હોરિઝોન્ટલ પ્લાન હોય તો સર્વેઇંગ. ઓકે, તો સિમ્પલી ખબર પડી ગઈ સર્વેઇંગની ડેફિનેશન અને લેવલિંગની ડેફિનેશન. ઓકે, સર્વેઇંગ થાય છે સમતલ પ્લાનમાં, હોરિઝોન્ટલ પ્લાનમાં, ઓકે, ક્ષૈતિજ પ્લાન. જ્યારે લેવલિંગ થાય છે વર્ટિકલ પ્લાનમાં, ઉધર્વ સમતલમાં થાય છે. બધામાં કરવાનું શું છે? રિલેટિવ પોઝિશન. ઓકે, વિવિધ બિંદુઓની સાપેક્ષ સ્થિતિ નક્કી કરવાની કળા, એને શું કહેવામાં આવે? તો સર્વેઇંગ અથવા તો તલેક્ષણ, પણ જે પસંદ કરવું હોય. ઓકે, તો સિમ્પલી તમને ખબર પડી ગઈ કે સર્વેઇંગ શું છે અને લેવલિંગ શું છે. ચાલો એના પછીનો પોઈન્ટ લઈ લઈએ. ધ પર્પઝ ઓફ સર્વેઇંગ ઇન સિવિલ એન્જિનિયરિંગ. ઓકે, તો પર્પઝ શું છે સિવિલ એન્જિનિયરિંગ અથવા સર્વેઇંગનો? ઓકે, સર્વેઇંગનો પર્પઝ એટલે સર્વેક્ષણના હેતુઓ. સર્વેક્ષણ કયા હેતુઓ માટે કરવામાં આવે છે? કે મોસ્ટ ઓફ તમે ખ્યાલ જ હશે કે સર્વેક્ષણ માટે કરવામાં આવે છે. ઓકે, તો જોતા નહીં આપણે બધા પોઈન્ટ. ટુ ડિટરમાઇન ધ એક્સટેન્ટ એન્ડ એરિયા ઓફ ફોર કલેક્શન ઓફ ટેક્સ ફ્રોમ ધ લેન્ડ. ઓકે, તો જમીન મહેસૂલ નક્કી કરવા માટે ખેતરોની હદ અને ક્ષેત્રફળ નક્કી કરવા. ઓકે, તો જમીન મહેસૂલ નક્કી કરવા માટે આપણે ખેતર કેટલામાં છે, એની હદ કેટલી છે, એનું ક્ષેત્રફળ કેટલું છે, તો એ નક્કી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સર્વેક્ષણનો ઉપયોગ
થાય છે. ઓકે, એના પછી છે ટુ ડિટરમાઇન ધ અલાઇન્મેન્ટ ઓફ રોડ રેલવે એન્ડ ટુ નો ધ ક્વોન્ટિટી ઓફ કટિંગ ફિલિંગ ધ કન્સ્ટ્રક્શન એરિયા. ઓકે, ચાલો બીજું પોઈન્ટ છે. ઓકે, પહેલું પોઈન્ટ ખબર પડી ગઈ ખેતરોની હદ અને ક્ષેત્રફળ નક્કી કરવા માટે જમીન મહેસૂલ કરતા હોઈએ તો. એના પછી બીજું છે રસ્તાઓ રેલવે બાંધવા તેની લાઈન દોરી નક્કી કરવા માટે. ઓકે, અલાઇન્મેન્ટ નક્કી કરવા અને ખોદાણ પુરાણની રાશિ જાણવા માટે, એની ક્વોન્ટિટી જાણવા માટે કે કેટલું ખોદાણ કરવું પડશે એટલે કેટલું પુરાણ કરવું પડશે તેના માટે. ઓકે, હવે જો અહીંયા વર્ડ આવે છે અલાઇન્મેન્ટ. અલાઇન્મેન્ટ શું છે તો સેન્ટ્રલ લાઇન. ઓકે, જ્યારે પણ રસ્તા રેલ ટનલ બધા બાંધવામાં આવે તો સૌપ્રથમ જે કાચી રેખા વચ્ચેથી બનાવવામાં આવે સેન્ટ્રલ લાઇન એ શું કહેવામાં આવે છે જમીન ઉપર એને અલાઇન્મેન્ટ કહેવામાં આવે છે. તો અલાઇન્મેન્ટ નક્કી કરવા માટે પણ સર્વેક્ષણનો ઉપયોગ થાય છે. ઓકે, અથવા ખોદાણ અને પુરાણ. ઓકે, કે કેટલા વિસ્તારમાં આપણે ખોદાણ કરવું પડશે ને કેટલા વિસ્તારમાં આપણે કટિંગ પુરાણ પડવું પડશે. ઓકે, ફિલિંગ કરવું પડશે. તો એ રાશિ જાણવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરવામાં આવે છે સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ચલો એના પછીનો પોઈન્ટ છે ટુ નો ધ ટોપોગ્રાફી ઓફ ધ ગ્રાઉન્ડ સરફેસ બિફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ ડેમ. ઓકે, તો હવે અહીંયા ત્રીજો પોઈન્ટ શું બતાવ્યું છે. ત્રીજો પોઈન્ટ છે કે સ્થળાકૃતિ ટોપોગ્રાફી જાણવા માટે કોઈ પણ બંધના બાંધકામ પહેલાં જમીન સપાટીની સ્થળાકૃતિ ટોપોગ્રાફી જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો હવે એના પછી પોઈન્ટ લઈ લઈએ. ટોપોગ્રાફી પછીનો પોઈન્ટ છે ફોર ધ પ્લાનિંગ ઓફ કેનાલ વોટર સપ્લાય પાઇપલાઇન શેવર ટનલ ઇટીસી સર્વિંગ ઇઝ નેસેસરી. ઓકે, તો ચોથું પોઈન્ટ છે નહેરો પાણી પુરવઠાની પાઇપલાઇનો ગંદા પાણીના નિકાલ માટેની ગટરો ટનલ વગેરેનું આયોજન કરવા કે પ્લાનિંગ કરવા માટે સર્વેઇંગ વાપરવામાં આવે છે. ઓકે, કે તમને પાઇપલાઇનો પાણીની નહેરો ગટરો ટનલ વગેરેનું પ્લાનિંગ કરવો તો તેના માટે સર્વેઇંગ કરવામાં આવે છે. ચલો એના પછી સર્વેનો ઉપયોગ જોઈ લઈએ. ટુ મેક અ પ્લાન ટુ શો ધ રિલેટિવ પોઝિશન એન્ડ ડેપ્થ ઓફ વેરિયસ ઓબ્જેક્ટ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ. ઓકે, કે પૃથ્વીની સપાટી પર આવેલી વિવિધ વસ્તુઓની સાપેક્ષ સ્થિતિ અને ઊંચાઈ દર્શાવવા માટે પ્લાન અને નકશા બનાવવા તેનો ઉપયોગ થાય છે. ઓકે, કોઈ પણ વસ્તુ છે એની સ્થિતિ અને ઊંચાઈ દર્શાવવા માટે આપણે નકશાનો ઉપયોગ કરતા હોઈએ અથવા પ્લાનનો ઉપયોગ કરતા હોઈએ. ઓકે, એક જ બિલ્ડિંગ હોય તો પ્લાન અને ઘણા બધા હોય તો નકશાનો ઉપયોગ કરતા હોઈએ. તો પ્લાન અને નકશા બનાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે સર્વેનો ઉપયોગ થાય છે. ચલો એના પછી છે ટુ કેલ્ક્યુલેટ એરિયા એન્ડ વોલ્યુમ. ઓકે, ક્ષેત્રફળ અને ઘનફળની ગણતરી કરવા માટે કોઈ પણ એરિયાનું ક્ષેત્રફળ કેટલું છે ઘનફળ કેટલું છે ઓકે તેની ગણતરી કરવા માટે પણ સર્વેનો ઉપયોગ થાય છે. તો આ હતા સર્વેના ઉપયોગ. ઓકે, કે સર્વેનો ઉપયોગ કયા કયા હેતુઓ માટે થાય છે. ઓકે ઓકે ચલો હવે એના પછી આવશે આ પર્પઝ હતા. હવે આવશે યુઝેસ ઓફ સર્વે ઇન સિવિલ એન્જિનિયરિંગ. ઓકે, સેમ એના પર્પઝ જેવા છે. ઓકે, ઉપયોગો શેના ઉપયોગો તો સર્વેક્ષણના ઉપયોગો. ઓકે, યુઝેસ ઓફ સર્વેઇંગ સર્વેક્ષણના ઉપયોગો. હવે સર્વેક્ષણનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. ઓકે, તો સૌથી પહેલાં સર્વેઇંગ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ ટોપોગ્રાફિકલ મેપ શોવિંગ ધ નેચરલ ફીચર ઓફ ધ કન્ટ્રી સચ રિવર માઉન્ટેન લેક હિલ્સ વેલ્સ અને ફોરેસ્ટ ઇટીસી. ઓકે, હવે સર્વેનો આ પોઈન્ટ શું કહેવા માગે છે સર્વેનો ઉપયોગ. બરાબર, તો પહેલો ઉપયોગ છે ટોપોગ્રાફિકલ મેપ બનાવવા માટે. ઓકે, ટોપોગ્રાફિકલ મેપ બનાવવા કે જેમાં દેશની કુદરતી લાક્ષણિકતાઓ જેવી કે નદીઓ પર્વતો તળાવો ટેકરીઓ ખીણો જંગલો વગેરે દર્શાવવામાં આવે છે. ઓકે, તો એ દર્શાવતો મેપ બનાવવા માટે ટોપોગ્રાફિકલ મેપ બનાવવા માટે સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો હવે એના પછીનો પોઈન્ટ લઈએ. સર્વે ઇઝ યુઝ ટુ ક્રિએટ અ કેડેસ્ટ્રલ મેપ શોવિંગ ધ બાઉન્ડ્રીઝ ઓફ ધ ફાર્મ્સ એન્ડ પ્લોટ્સ. ઓકે, ચલો હવે અહીંયા છે ખેતરો અને પ્લોટની બાઉન્ડ્રી દર્શાવતા મેપ જેને કહેવામાં આવે છે કેડેસ્ટ્રલ મેપ બનાવવા માટે સર્વેનો ઉપયોગ થાય છે. ઓકે, કોઈ પણ ખેતર અથવા તો પ્લોટની બાઉન્ડ્રી દર્શાવતા મેપ એને શું કહેવાય કેડેસ્ટ્રલ મેપ કહેવામાં આવે છે. ઓકે, ને કેડેસ્ટ્રલ મેપ બનાવવા માટે પણ સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે.
ચાલો હવે એના પછીનો પોઈન્ટ લઈએ. Surveying is used to create a contour map to decide an appropriate location for the dam, canal, building, road, railway, bridge, etc. ચાલો હવે અહીંયા ઉપયોગ શું દર્શાવે છે કે ડેમ, કેનાલ, બિલ્ડિંગ, રોડ, રેલવે, પુલ વગેરેનું સૌથી સારું સ્થાન નક્કી કરવા માટે કન્ટુર મેપ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. કન્ટુર મેપ, ઓકે, કન્ટુર મેપ. તો બધી વસ્તુ માટે કન્ટુર મેપ બનાવવામાં આવે છે. ડેમ, કેનાલ, બિલ્ડિંગ, રોડ, રેલવે, પુલ, એ કઈ જગ્યાએ સારું લાગશે એના માટે જે આપણે મેપ બનાવીએ કન્ટુર મેપ કહેવામાં આવે છે. તો કન્ટુર મેપ બનાવવા માટે પણ સર્વેનો ઉપયોગ થાય છે. ચાલો એના પછીનો પોઈન્ટ લઈએ. Surveying is used to decide the alignment of road, railway, canal, tunnel, electric lines, sewer lines, water lines, bridge, etc. ઓકે, ચલો હવે સર્વેનો આ ઉપયોગ શું કહેવા માંગે છે, બરાબર, કે રોડ, રેલવે, કેનાલ, ટનલ, ઇલેક્ટ્રિક લાઇન, પુલ વગેરેની લાઇન દોરી નક્કી કરવા, અલાઇન્મેન્ટ નક્કી કરવા માટે પણ સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે. બધા પોઈન્ટ તેના પર્પઝમાં આવી ગયા છે, છતાં એના ઉપયોગમાં લખવાના છે. ઓકે, તો કોઈ પણ તમને પૂછાય ક્વેશ્ચન, ઓકે, કે સર્વેક્ષણના ઉપયોગ લખો અથવા એના પર્પઝ લખો, તો બંનેમાં જવાબ સરખું આવશે. ઓકે, બંનેમાં 4-5 બધા લખી આવવાના. ઓકે, ચલો એના પછીનો પોઈન્ટ લઈ લઈએ. સર્વેઇંગ, ચલો એના પછીનો પોઈન્ટ. સર્વેઇંગ ઇઝ યુઝ ટુ ડ્રો એન uneven boundary of the plot on a map. ઓકે, હવે સર્વેનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર, તો સર્વેઇંગ યુઝ ટુ ડ્રો અનિયમિત બાઉન્ડ્રી, ધારો કે કોઈ પણ બાઉન્ડ્રી છે કે પ્લોટની અનિયમિત બાઉન્ડ્રી નકશા દોરવા માટે તેનો ઉપયોગ થાય છે. પ્લોટ છે, ધારો કે નથી કે ચોરસ હોય કે લંબચોરસ હોય, ગોળ હોય, અનિયમિત આકારના પણ પ્લોટ હોય છે. ઓકે, તો તેની બાઉન્ડ્રી દોરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે, સર્વેનો ઉપયોગ થાય છે. ઓકે, અનિયમિત બાઉન્ડ્રી માટે. ચલો એના પછીનો મુદ્દો છે સર્વેઇંગ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ સ્પેસિફિક ગ્રેડિયન્ટ ફોર વોટર લાઇન, સેવર રોડ, ટીસી. ઓકે, હવે અહીંયા ચાલો પાણીની લાઇન, ગટર, રોડ વગેરે માટે ચોક્કસ ગ્રેડિયન્ટ, ઢાળ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે સર્વેઇંગનો. ઓકે, ઢાળ નક્કી, ગ્રેડિયન્ટ નક્કી કરવો હોય, હા, ઢાળ કે પાઇપલાઇન છે ઉપરથી નીચે, નીચેથી ઉપર કઈ રીતે ઢાળ આપવો છે, તો એ ઢાળ આપવા માટે અથવા ગટર માટે, રોડ માટે, બધા માટે ઢાળ આપવા માટે સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો ગ્રેડિયન્ટ માટે. અને પછીનો પોઈન્ટ છે સર્વેઇંગ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ ક્વોન્ટિટી ઓફ મિનરલ્સ ઇન ધ અર્થ્સ ક્રસ્ટ થ્રુ અ માઇનિંગ સર્વે. ઓકે, ચાલો હવે અહીંયા શું કહેવા માગે છે કે સરોવર, સમુદ્રમાં સર્વેક્ષણ કરી તળિયાની રચના જાણવા માટે, તળિયું કેવું છે, કે સમુદ્રનું તળિયું કેવું છે, સરોવરનું તળિયું કેવું છે, એની સર્વેક્ષણ કરી તળિયાની રચના જાણવા માટે સર્વેક્ષણનો ઉપયોગ થાય છે. ઓકે, તો એ બધાના સર્વેક્ષણ કરી એની રચના, તળિયાની રચના જાણવા માટે સર્વેક્ષણનો ઉપયોગ થાય છે. ચાલો એના પછીનો પોઈન્ટ. ઓકે, આ બધા પોઈન્ટ છે એ શેના માટે છે, સર્વેક્ષણના ઉપયોગો માટે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખશું. ઓકે.